મેડમ, રેગ્યુલરલી વોકિંગ કરવાના શું ફાયદાઓ છે? રેગ્યુલરલી અગર તમે 40 to 45 મિનિટ્સ અગર વોકિંગ કરો તો એ તમને જીએસટી થી બચાવી શકે છે. જીએસટી મતલબ ગેસ, શુગર અને થાઇરોઇડ. કઈ રીતે? રેગ્યુલરલી અગર તમે 30 to 35 મિનિટ્સ વોકિંગ કરો છો, સ્પેસિફિકલી અગર જમ્યા પછી તમે વોકિંગ કરો છો તો એ જે તમારું ગેસનું જે બિલ્ટઅપ છે તમારા બોડીમાં, તમારા પેટમાં, તો એ રિલીઝ કરે છે, જેથી કરીને તમને એમાં રાહત મળશે. સેકન્ડ છે શુગર. જે પણ ડાયાબિટીક પેશન્ટ છે એ લોકોને જનરલી શુગર સ્પાઇકની તકલીફ હોય છે. કંઈ પણ ખાઓ તો શુગર સ્પાઇકથી એ લોકોએ બચવાનું હોય છે. તો તમે સિમ્પલ કોઈ પણ મીલ પછી અગર તમે 15 to 20 મિનિટ્સ અથવા તો 30 મિનિટ્સ અગર તમે વોક કરો છો તો એ શુગર સ્પાઇકથી તમે બચી શકો છો, જેથી કરીને ડાયાબિટીસમાં પણ તમને હેલ્પ કરશે. રેગ્યુલરલી વોકિંગ કરવાથી સ્ટ્રેસ હોર્મોન આપણો બેલેન્સ થાય છે. વોકિંગ કરવાથી હેપી હોર્મોન્સ મતલબ કે એન્ડોર્ફિન રિલીઝ થાય છે, જેનાથી મેટાબોલિઝમ કંટ્રોલમાં આવે છે, સારું થાય છે, જેથી કરીને થાઇરોઇડમાં પણ આ વસ્તુ હેલ્પ કરે છે.